નમસ્કાર દર્શક મિત્રો, હું તો બોલીશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડિયામાં બહેનોએ ભાઈ માટે નિભાવ્યો અનોખો ફરજનો ધર્મ, સમાજ માટે પ્રેરણારૂપ ઘટના। અમરેલી જિલ્લાના વડિયા ગામમાં માનવતા, સ્નેહ અને ફરજની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જે આજના સમયમાં સમાજ માટે એક જીવંત દાખલો સમાન છે। બહેન એટલે બીજી માં કહેવતને સાકાર કરતી આ ઘટનામાં બે બહેનોએ પોતાના ભાઈ માટે માતા પિતાની જેમ આખું જીવન સમર્પિત કરી દીધું। વડિયા ખાતે રહેતા રમેશભાઈ ગોબરભાઈ વાળા મૂળ રામપુર ગામના વતની હતા। છેલ્લા લગભગ 20 વર્ષથી તેઓ પોતાની બહેન ચંદ્રિકાબેન રાઠોડના ઘરે રહેતા હતા। માતા પિતા આશરે 19 વર્ષ પહેલાં અવસાન બાદ તેમની સંભાળની સંપૂર્ણ જવાબદારી તેમની બે બહેનો શારદાબેન ચુડાસમા અને ચંદ્રિકાબેન રાઠોડ સંભાળી હતી। ભાઈ રમેશભાઈ લાંબા સમયથી પક્ષઘાત જેવી ગંભીર બીમારીઓથી પીડાતા હતા, છતાં બંને બહેનોએ તેમની સેવા સંભાળમાં કોઈ કચાશ રાખી ન હતી। અંતે લાંબી બીમારી બાદ રમેશભાઈએ જીવનયાત્રા પૂર્ણ કરી રામચરણ પામ્યા। આ દુઃખ પ્રસંગે બંને બહેનોએ ખૂબ જ ભારે મનથી ભાઈને અગ્નિ સંસ્કાર આપ્યો અને અંતિમ વિદાય આપી। કુટુંબીજનોએ અને ગામ લોકોએ પણ ભાવુકતા સાથે તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજના સમયમાં જ્યાં કેટલીક જગ્યાએ વૃદ્ધ માતા પિતાને અનાથ આશ્રમમાં મૂકી દેવાની દુર્ભાગ્ય ઘટનાઓ સામે આવે છે, ત્યાં વડિયા ગામની આ ઘટના ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતી અને સમાજને સકારાત્મક સંદેશ આપતી છે। બહેનોએ જે નિસ્વાર્થ ભાવથી ભાઈની સેવા કરી તે દરેક માટે પ્રેરણારૂપ છે।